મિત્રો આવી ગયો છે અમારો નવો વ્લોગ। તો વ્લોગને પૂરો જોજો અને વિડીયોને સ્કીપ ન કરતા। તો જવાનું છે અત્યારે અમારા દાદીના વાડીએ કપાસ વીણ્યા। તો અમે જવાના છીએ અત્યારે અમારા દાદીના વાડીએ કપાસ વીણ્યા। તો મારા માને નીકળી ગયા છે કપાસ વીણવા અને અમે અમારે જવાના છીએ। તો આ છે અમારું ગામ। તો અહીંયાથી અમે જઈએ છીએ અમારા વાડીએ અને આ દુકાન દેખાય તે તુલસીની દુકાન છે। તો એ હાલ્યા જાય મારા માં ને આગળ આગળ ચાલ્યા જાય છે। તો આવું બધું છે અમારા ગામનો માહોલ। તો અમે અહીંયાથી જઈએ છીએ અમારી વાડીએ। આ અમારો રસ્તો છે। તો વિડીયોને સ્કીપ ન કરતા અને વિડીયો પૂરો જોજો। તો અહીંયાથી એક વાંક આવે છે। આ રસ્તો જાય છે નદી બાજુ અને આ રસ્તો જાય છે ગામ બાજુ અને અમારે જવાનું હોય આ ત્રીજા રસ્તે। તો આ છે અમારા કાકાની વાડી અને તેમના ના બધા લીંદે છે અને આ અમારા ગામનો આવો માહોલ છે ને અમે જઈ રહ્યા છીએ અમારા માના વાડીએ। તો અમે પહોંચવા આવ્યા છીએ અને આ અમારા વાડો છે। તો મારા દાદીને તે અંદર જાય છે। આ અમારી ખડકી છે, અહીંયાથી અમે જાય છે અંદર। તો આવો અમારો કપાસ છે। કપાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો। તો હું પણ અંદર જઈ રહ્યો છું અને આ બધા ઝાડ છે માછલી પકડવાના। તો આવો કપાસ છે અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને એ મારી બોન છે। તો મેં પણ અહીંયાથી જાઉં છું અને અહીંયા ઝટકો છે, અહીંયા અમે ઝટકો ચાલુ કરીએ છીએ। અમે અંદર ગરી ગયા છીએ। આવો કપાસ છે। તો આ છે કપા સારો લાગ્યો હોય તો કપા વીણવા આવી જજો। તો આમાં મારા પપ્પાએ આજે પાણી વાળ્યું છે અને એવો કપા થઈ ગયો છે કેમ કે વરસાદ બહુ પડ્યો હતો એટલે કપા વાડો થઈ ગયો છે। ના સલાકા પડ્યા છે કેમ કે અમારે કપા એમાં ભરવાનો છે। મારી બોન જો કેમેરામાં આવા કેટલી રાજી થઈ ગઈ છે। આ છે લીમડાનું ઝાડ। તો આવો અમારો કપાસ છે। 7 વીઘાનો કપાસ છે અને અમારા પપ્પા પણ પહેલાં આવી ગયા છે અને વીણે છે। તો આ છે દેશી જુગાડ। અહીંયાથી અમે ભૂંગળા ભગાડીએ છીએ અને આવી ગયો છે મારો આ રીસા। આ છે અમારે ઠેઠુલા શેઢે પોગાડવાનો છે અને મેં વીણી લીધો છે 1 દોથો કપા। તો સૌથી વાંહે રહી ગયો છું હું એકલો વાંહે। તો અહીંયાથી મારો સાહ પૂરો થઈ ગયો છે અને સાથે સાથે વ્લોગ પણ પૂરો થઈ ગયો છે। તો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બાય બાય।